તો એક સોંગ થઈ જાય અમારા એક નાનકડી લીટી અમારા ચાહક મિત્રો માટે. હે પરદેસારો શોખીન જીવડો ગયો પરદેશ, પરદેસારો શોખીન જીવડો ગયો પરદેશ, હે આયો ના વળી ઘેર ઈ તો જઈ બેઠો પરદેશ. આ મોજ હા. હેલો મિત્રો, આપણા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે ખાસ બનાસકાંઠાના એક ટ્રેન્ડિંગ કલાકારને મળવા જવાનું છે. એમનું બનાસ દર્શન વિથ પ્રકાશની અંદર ઇન્ટરવ્યૂ કરવાનું છે. તો મારી સાથે છે ગોવિંદભાઈ અને કે અમારા કેમેરામેન. તો અમે ત્રણેય જઈ રહ્યા છીએ અત્યારે સોયગામ. પહેલાં લેવાના છે કેમેરા અને ત્યાંથી જવાનું છે કલાકારને ગામ. તો એમનું ગામ છે ધનાણા. અને તમે ઓળખી જ ગયા છો, મિત્તલબેન રબારી. બહુ નાની ઉંમરમાં સારું એવું સિંગિંગ કર્યું છે અને બહુ વાયરલ છે. એમનું ઇન્ટરવ્યૂ પણ કર્યું છે દિનેશ સિંધવે. તો આજે વિચાર્યું કે આપણા બનાસ દર્શન વિથ પ્રકાશ યુટ્યુબ ચેનલમાં પણ એમનું ઇન્ટરવ્યૂ કરીએ. તો આ વ્લોગમાં બન્યા રહેજો, એમને મળીએ છીએ, એમનું ઇન્ટરવ્યૂ કરીએ છીએ, શું શું થાય છે જોતા રહેજો. તો કે થઈ જશે તૈયાર અમારા બનાસ દર્શન વિથ પ્રકાશ અમારું બાઇક લઈને, અને ગોવિંદભાઈ કોકની જોડે વાત કરે છે. તો વાઈફ જોડે વાત કરે છે એમને. તો આ પાછો વ્લોગ ચડાવવાનો છે એટલે ગોવિંદભાઈ સાવા ના કરો, લવર હોય તો કહી દીજો. તો અમે હાલ છીએ આપણા ભાભર સોયગામ હાઈવે ઉપર. તો અહીંથી અમારે સોયગામ જવાનું છે, ત્યાંથી કેમેરા લેવાના છે અને પછી જવાનું છે ધનાણા. તો બન્યા રહેજો વ્લોગમાં. લવ યુ ઓલ ઘાયલ ફેમિલી. અલ્યા દરેક વખતે મારી સાથે જ આવું કેમ થાય છે? જ્યારે જ્યારે બહાર જવાનું થાય ત્યારે વરસાદ ચાલુ થઈ જાય. હવે કંટાળી ગયા યાર, હાલત થોડી ખરાબ છે. આવી હાલત છે અમારી. જુઓ, વરસાદ થઈ ગયો ચાલુ, વચ્ચોવચ્ચ ઊભા છે. છત્રી એક છે અને માણસ 3. શું કરવાનું કહો? પણ જઈએ છીએ આગળ, શું થાય છે થોડું વેઇટ કરીને જઈએ. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ સોયગામ અને કેમેરા થઈ ગયા છે તૈયાર. અને અમારા સ્ટુડિયોનું નામ શું છે? વેરાઈ સ્ટુડિયો સોયગામ. અને ઘરેથી જ ઓફિસથી વર્ક કરે છે. અને આ છે અમારા કેમેરામેન કે. તો અહીંથી હવે જવાનું છે સીધું કયા ગામ? ધનાણા. તો અમે નીકળીએ છીએ ધનાણા. થેન્ક યુ સો મચ કે સપોર્ટ કર્યો અમને. અને કોઈ પણ સોયગામની અંદર પણ કોઈ ફોટોગ્રાફીનું કામ કરાવવાનું હોય તો વેરાઈ સ્ટુડિયોમાં મળજો. અને બહુ મોટું કામ છે અને લાઈવ પણ કરતા હોય છે મોટા મોટા પ્રોગ્રામના. તો આ એમનો ઘરે સ્ટુડિયો છે. તો હેલો મિત્રો, આપણે ધનાણા પહોંચી ગયા છે અને આ રસ્તો જાય છે આપણા મિત્તલબેન રબારીના ફાર્મ હાઉસ ઉપર. તો આપણે જઈએ એમના ઘરે અને મુલાકાત કરીએ. તો ઘરે પહોંચી ગયા છીએ અને મારા કે પણ કેમેરા સ્ટાર્ટ કરી દીધા છે. અને આ છે મિત્તલબેનના કાકા અને ઓર્ગેનાઇઝર, અને આ છે એમનું ઘર. હા, ઇન્ટરવ્યૂની તૈયારી થઈ ગઈ છે, કેમેરા સ્ટાર્ટ થઈ ગયા છે અને આપણે મિત્તલબેન પણ આવી ગયા છે. તો ઇન્ટરવ્યૂ કરીએ છીએ સ્ટાર્ટ અને બ્લોગમાં બન્યા રહેજો. તો ફૂલ ઇન્ટરવ્યૂ લેવાનું છે બનાસ દર્શન વિથ પ્રકાશમાં. તો તૈયારી થઈ ગઈ છે. કઈ ટાઈપની હતી? જેમ કે તે દિનેશભાઈએ ઇન્ટરવ્યુ કર્યું તેના પછી પણ મને બહુ સફળતા મળી છે. કેમ કે વિડીયો તો વાયરલ થયો, પણ જે એમનું વધારે નામ છે એના પાસે મને પણ બહુ ખુશી થઈ કે દિનેશભાઈએ આવીને મારું ઇન્ટરવ્યુ લીધું. જેમ કે હું એમના ઇન્ટરવ્યુ દેખતી હતી અને એમણે આવીને મારું ઇન્ટરવ્યુ લીધું, એના પણ મને બહુ ખુશી થઈ. એ પણ એક મોટી વાત છે કે જેને આપણે જોતા હોય એ અચાનક આપણું ઇન્ટરવ્યુ લે. અને આ અચાનક કહેવાય ને કે તમારી અંદર કલા હતી પણ એ શિક્ષક દ્વારા બહાર નીકળી, તમારા ગુરુજી દ્વારા બહાર નીકળી. એટલે એ બી એક ભગવાનની કહેવાય તો એક બક્ષિસ છે તમને આપી છે કે તમે ડાયરેક્ટ, કારણ કે તમે એમને સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી એની લાઈફ બહુ ટૂંકી હોય છે. જો તમારી પાસે ટેલેન્ટ નથી હોતો ને, શોર્ટમાં બધા લોકો વાયરલ તો થઈ જાય. તો હેલો મિત્રો, આ છે અમારા મિત્તલબેન રબારી. તો એમનો આજે ઇન્ટરવ્યુ કર્યો છે. અને તો મિત્તલબેન કેવી મજા આવી ઇન્ટરવ્યુમાં? બહુ જ મજા આવી છે હા. ઇન્ટરવ્યુ કરવામાં. દિલથી આભાર. અને થોડો એમનો ટાઈમ લીધો છે અને એક જ ફોન ભેગો મને ટાઈમ આપી દીધો હતો તાત્કાલિક, અને બેનનું ઇન્ટરવ્યૂ કર્યું છે. આપણી બનાસ દર્શન વિથ પ્રકાશ યુટ્યુબ ચેનલની અંદર આવશે આ ઇન્ટરવ્યૂ. તો બેન કંઈ તકલીફ તો નહીં પડી? તો એક સોંગ થઈ જાય અમારા એક નાનકડી લીટી અમારા ચાહક મિત્રો માટે. હે પરદેસારો શોખીન જીવડો ગયો પરદેશ, પરદેસારો શોખીન જીવડો ગયો પરદેશ, હે આયો ના વળી ઘેર ઈ તો જઈ બેઠો પરદેશ.
હા મોજ હા દિલથી આભાર, થેન્ક યુ સો મચ કે ટાઈમ આપ્યો. તો ચાલો મિત્રો, ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ. તો હેલો મિત્રો, મારી સાથે છે જોરાભાઈ રબારી અને મિત્તલબેનના ઓર્ગેનાઇઝર અને એમના કાકા પણ થાય છે. તો મેં એમને એક જ ફોન કર્યો હતો, આવું ચોમાસું ચાલુ હતું પણ એમણે કીધું પ્રકાશભાઈ આવો તમે તારે ઇન્ટરવ્યૂ લઈ જાઓ. એટલે બહુ ડાઉન ટુ અર્થ છે. બેન તો હજી નાની છે પણ એમના થકી આમ અત્યારે કલાકારોને કેટલા ઈગાઓ હોય છે કે ઘણા કલાકારો ઇન્ટરવ્યૂ ના કરતા હોય ને એવું બધું, પણ તમે બહુ સપોર્ટ કર્યો છે. બનાસ દર્શન વિથ પ્રકાશ યુટ્યુબ ચેનલ તરફથી, મારા તરફથી હું તમારો દિલથી આભાર માનું છું કે અમારા માટે આટલું બધું કર્યું. અને તમારા કારણે તમને પ્રેરણા મળે છે. અમે હજી શીખતા છીએ કે તમે અમને કંઈક સપોર્ટ કરો તો અમે કંઈક સારા કલાકારો જોડે જઈ શકીએ. તો અહીંથી અમને આવી રીતે પ્રેરણા મળે છે. દિલથી આભાર. બહુ સપોર્ટ કર્યો છે જોરાભાઈએ અને મિત્તલબેનને અને જોરાભાઈને પણ આપણે હજી આગળ લઈ જવાના છે અને બહુ મોટું નામ કરે એવી દિલથી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. દિલથી આભાર, થેન્ક યુ. મને આનંદ થયો તમને મળે. ના તમારા સપોર્ટના કારણે છે અને બધાને એકબીજાના સપોર્ટથી ચાલવાનું છે. તમે અમારા સપોર્ટ, અમે તમારા સપોર્ટ. અહીંથી ફોકસ સારું થાય પાડો. હા તો હેલો મિત્રો, અમે મિત્તલબેનનું ઇન્ટરવ્યૂ કરી નાખ્યો છે અને વચ્ચે ઊભા રહ્યા હતા. અહીં કેમેરો સાથે છે તો અમારા કીધું થોડી રીલો બનાવી નાખીએ. તો પહેલી વાર કેમેરો પકડ્યો છે હાથમાં, તો કે થોડું શીખવાડ્યું કે આવી રીતે ફોટા પાડે. કારણ કે એણે મારા બનાવી ગયેલા છે પણ મને એના પાડતા આવડતું નહીં. ઘણા લોચા પડે, ઘણા વિડીયો ફોટા ખરાબ થાય, પણ કીધું તોય પાડું બે ચાર. એટલે આ અમારા વિડીયો શૂટ કરીને પછી અમે ઘર જવાના છે. બ્લોગ જોવાની કેવી મજા આવી. ઇન્ટરવ્યૂ બનાસ દર્શનમાં આવશે તો અમે રીલ બિલ બનાવીને ઘરે નીકળીએ છીએ. આવો જ સપોર્ટ કરતા રહેજો બનાસના ઘાયલને. પ્રકાશ 1031, લવ યુ ઓલ ઘાયલ ફેમિલી. તો હેલો મિત્રો, અમે સોય ગામ પહોંચી ગયા છે અને આ રોડ વચ્ચે એક જગ્યા છે એવી. તો અહીં અમારી થોડીક શાયરીઓ શૂટ કરી હતી. કીધું આ રોડ છે હાઈવે અને અહીં શાયરીઓ શૂટ કરી હતી. લોકેશન આમ મસ્ત આવે. આમ દૂરથી જોઈએ ને તો એટલું બધું આહલાદક ના લાગે, પણ કેમેરામાં જ્યારે શૂટ કરવામાં આવે ને ત્યારે નાની નાની બાબતો એમાં થોડીક અંકિત થાય છે. જેમ કે આ બાવળ આપણો કહેવાય ને કે ગાંડા બાવળ તરીકે ઓળખાય છે. આ બહુ ગજબ રીતે આમાં રજૂ થાય છે. ને અત્યારે પાછો ચોમાસું છે એટલે આખું વાતાવરણ એકદમ મજબૂત વાતાવરણ છે ને એની અંદર આ ખીલી ઉઠે એમ મજા આવી જાય. ખરેખર મજબૂત છે. લવ યુ ઓલ ઘાયલ ફેમિલી. તો નવા વ્લોગ બનાવતા રહીશું. કોને મળીએ છીએ એ પણ બતાવતા રહીશું. તમે બસ સપોર્ટ કરતા રહેજો.